સો મારું નામ વત્સલ દીક્ષિત છે. હું મેટ્રોફાર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો ફાઉન્ડર છું. આગામી તારીખ 20, 21, 22 ફેબ્રુઆરી 2026 હોસ્પેક્સ હેલ્થકેર 2026નું આયોજન વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે થવા જનાર છે. આ 3 દિવસના ઇવેન્ટમાં 100થી વધારે સ્ટોલ્સનું પાર્ટિસિપેશન થશે. આમાં સાથે સાથે સ્પીકિંગ સ્લોટ્સમાં આપણે 3 દિવસમાં એઆઈ ઇન હેલ્થકેર, મેડિકલ ટુરિઝમ, સ્ટાર્ટઅપ કોન્ક્લેવ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. આમાં આપણી જોડે આઈ હબ ગુજરાત છે, ઇન્ડેક્સ બીટી છે, એવી જેવી ગવર્મેન્ટની અનેક સંસ્થાઓ પણ આપણી આમાં સાથે જોડાયેલી છે. 15થી વધારે ઇન્ટરનેશનલ ડેલિગેશનનું પાર્ટિસિપેશન રહેશે, જે 3 દિવસમાં અહીંયા આપણી સાથે રહીને ગુજરાતમાં અને અમદાવાદમાં મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે આપણે કેવી રીતે વિકાસ કરી શકીએ એની ઉપર વિસ્તૃત ચર્ચા થશે. વિવિધ હોસ્પિટલોમાં વિઝિટ કરશે અને એ લોકો આમાં આપણા કલ્ચરને પણ માનશે. અંદાજિત 5,000થી વધારે લોકો આ 3 દિવસમાં ઇવેન્ટમાં જોડાય એવી શક્યતા છે. ગુજરાત સરકાર આમાં અનેક વિવિધ વેથી આપણી જોડે જોડાયેલી છે. આમાં આઈ હબ ગુજરાતના માધ્યમથી એ લોકોએ વિવિધ સ્ટાર્ટઅપ પણ આમાં જોઈન કરાયેલા છે. સો આઈ હબ ગુજરાતના માધ્યમથી આપણા ગુજરાત બેઝ સ્ટાર્ટઅપ્સ પણ આમાં પાર્ટિસિપેશન કરશે અને આમાં આપણા મેડિકલ ક્ષેત્રમાં આપણું ગુજરાત કેટલું આગવું સ્થાન ધરાવે છે એનો એક પુરાવા. 20, 21 અને 22 ફેબ્રુઆરી હોસ્પેક્સ ની ઇવેન્ટ છે અને એમાં એની 5th એડિશન અમદાવાદમાં થવા જઈ રહી છે અને અમારી અપેક્ષા છે કે 5,000થી વધુ લોકો આ ઇવેન્ટની વિઝિટ કરશે અને એમાં 100થી વધારે સ્ટોલ્સ એમાં ઇન્વોલ્વ છે. આ ઇવેન્ટમાં પહેલી વાર જોડાઈ છે. હું છું ડૉક્ટર જિજ્ઞેશ શાહ, અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ. અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ આ ઇવેન્ટની સહયોગી સંસ્થા છે. એની સાથે AHMP કરીને અમારી જે સંસ્થા છે, જે હેલ્થકેરના માર્કેટિંગ પ્રોફેશનલ્સની, એ સંસ્થા પણ આ ઇવેન્ટમાં સહયોગી સંસ્થા છે. સાથે મેટ્રોફાર્મ, આ 4 સંસ્થા આ ઇવેન્ટને સપોર્ટ કરી રહી છે. ખાસ કરીને પાર્ટનર મેડિકલ ટુરિઝમ માટે આપણે પહેલી વખત 15 કન્ટ્રીના ડેલિગેટ્સ અમદાવાદમાં આવી રહ્યા છે અને એની અંદર ડિફરન્ટ કન્ટ્રીમાં ઇથિયોપિયા, ઘાના, ઓમાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, સેનેગલ, કતાર, મોરોક્કો, આટલા કન્ટ્રીના ડેલિગેટ્સ. અને આવું પહેલી જ વાર થઈ રહ્યું છે કે અમદાવાદમાં આટલા બધા કન્ટ્રીના ડેલિગેટ્સ અમદાવાદનું હેલ્થકેર જોવા આવી રહ્યા છે, અમદાવાદની હોસ્પિટલો જોડે ટાઈઅપ કરવા આવી રહ્યા છે અને અમારા બધાનો એવો સહયોગી પ્રયાસ છે કે અમદાવાદ મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ઘણું બધું આગળ નામ કરે અને એના માટેના પ્રયત્નમાં અમે બધા એની સાથે જોડાયા છીએ. Myself, Dr. Arun Krishna. I am from Indian Medical Association, Kerala State Branch. I am the convener of Indian Medical Association Innovation and Entrepreneurship Development Committee. So, we 4 doctors from Kerala, 4 anesthetists, have started a platform called Hospex on 2022. So 4 years we have been we are trying to build an ecosystem in Kerala with the manufacturers, the medical technology, the startups and hospitals. So now we are moving to Ahmedabad, where we are trying to build an ecosystem with all the manufacturers, medical technology people, the investors, the startups, the hospitals and the foreign delegates. So we are actually promoting Make in India through Hospex. Okay. So we promote Indian hospitals, Indian services, Indian manufacturing. We promote Indian manufacturers to the world. So we are bringing 10 delegates from 10 different countries to Ahmedabad, and we are trying to build a ecosystem purely in Ahmedabad, so that anyone related to healthcare is benefited. So from the Hospex, from the bottom of my heart, I invite all of them to come and visit Hospex and experience Hospex. And the theme of this Hospex is Future of Healthcare, Device, Digital, Technology and Medical Tourism.